તો ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ. તો હવે અમારી લોર્ડ્સ હોટલ અમે જાગી ગયા છીએ અને પછી હવે અમે ક્યાં જવાના છીએ? સાઇટ સીન માટે જવાના છીએ. બાઇક લઈને જવું થોડું પોસિબલ છે નહીં, તો આપણે થારમાં જાશું. તો સ્ટે ટ્યુન. અને હવે આજના દિવસની જર્ની અમે તમે આગળ બતાવવાના છીએ, તો જોતા રહેજો. હા, કોને મળે? આમ પગ કરીને કોણ જો આમ ભાઈ યાર, આ બધી તમારો બહુ બાઈક તો હલાવમાં તમે પગ આમ કરીને આમ ધક્કો દીધો તો પાછું ગજબ યો. સવારમાં બાલાજીની વેફર ને ચણા દાળ ખાધી છે ભાઈ, એટલે હવે ધબધબાટી. તો ચાલો મળીએ આગળ. તો હવે અમે હોટલની નીચે રેડી થઈને નીકળી ગયા છીએ અને વી આર ગોઈંગ ટુ નાવ સાઇટ સીન્સ. સો સ્ટે ટ્યુન. આમ ગુજરાતી જ મજા આવ્યો ભાઈ. આ ઇંગ્લિશ બિંગ્લિશ એવું ન સમજતો, બધું આવડે આપણને. આમ 5-6 કન્ટ્રી તો એક્સપ્લોર કરી છે. હવે નેક્સ્ટ વ્લોગમાં તમને એક અલગ કન્ટ્રી એક્સપ્લોર કરવા મળશે. થોડો નાસ્તો, પુલાવ, ઢોસા બોસા મગાવ્યા છે. હવે ખાઈ લઈ ગઈ અમે અને પછી આપણે નેક્સ્ટ આગળ મળીએ. થોડુંક નદીમાં બોટ હલાવી હતી, પણ વરસાદના કારણે બોટિંગ તો બંધ છે. તો પછી હવે આમ ઉપર બાજુ થોડાક જઈએ. અહીંયા આમ એટમોસ્ફિયર જોવો ખાલી એકવાર. ઘટે કાંઈ નો જ ઘટે ને વાલા. એની મને કેટલી મહેનત અહીંયા બાઇક હલાવીને આવ્યા. ઘટવું જ ન જોઈએ ને ભાઈ. બહુ લાગી ભાઈ. આ બધું છે ને 2 દિવસે મટ્યું. 2 દી આરામ કર્યો ને ત્યારે ખંભા ભાઈ. આ યોગના ખંભા હો ભાઈ. હા ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં. તો ચાલો મળીએ આગળ. તો ભાઉ, નજારો જોઈને તમારું શું કહેવાનું થાય છે? ગાર્ડન ગાર્ડન કેટલું ગાર્ડન રેવા તો પૂરા બહાર આવે. ખુલ્લા બાર આવતો. તો ગાઈસ તમે જોઈ શકો છો કેમ છે. બાકી એમ છે ને, અમે આમ વાદળોની વચ્ચે, और ये मैं आसमान की ऊंचाइयों में बहुत ऊंचे, पूरा कोहरा ही कोहरा चारों तरफ. ક્લાઉડોની વચ્ચે રમતું અમારું બુઝા, રમતી અમારી થાર અને રમતા અમારા તેજભાઈ. ફ્રૂટ ચાટ. આમ હું બહાર નીકળી એટલે ફળ ફ્રૂટ અમારે ખાવા જ પડે એમ, બીજું હાલે જ નહીં એમ. મસાલો ઓછો નાખજો ભાઈ, બહુ તીખું ના કરતા. હાઈ કહી દો તમે આવવાના જો યુટ્યુબમાં. હાઈ તો કયો ભાઈ. હા, આવું કરવાનું યાર. આમ એક વાર સામું તો જુઓ. હા એમ શર્મા ચાલો ફ્રૂટ બૂટ લીધું એમ બબાટી નીકળવાનું છે હવે. હાલો, ભાવ ને રિંગ નાખવાની હે. પવન જ્યાદા હે. પવન હાઈડ એન્ડ સીક આપણને આવી જા ઓરિયો. હે જો ફટકાય ને કોઈ બાત નહીં ભાવ. આમાં એવું ફ્રી કોઈ આ લોકોની જવા નથી. બાકી તો આપણી હાલના મોડ ખેલતા છે. 100 રૂપિયા ઓજી હે ને. હોજી ઓજી આઈતામાં હોનું કામ ઉપાડીને જવાનું વાત છે. શું થાય છે? એ થાય જ નહીં આમાં, એવું જ છે. હાલો તો હવે ભાઉ, હવેનો પ્રોગ્રામ તો કહી દો. હવેનો પ્રોગ્રામ तो वी आर गोइंग टू रेडी फर्स्ट एंड बाइक अपना करेंगे गोल्ड स्टार्ट. फिर हम जाएंगे अभी थोड़े वाटरफॉल्स देखने के लिए. આમ હિન્દી કેમ છે? પરફેક્ટ છે ને આપણું? બાકી કાંઈ ઘટે? કાંઈ નો ઘટે. હવે આપણે જાશું સીધા જ આમ રોડ ઉપર ઝુમઝુમાટી બોલાવશું
અને ધીમે ધીમે ઘર બાજુ પ્રસ્થાન કરશું. તો ચાલો મળીએ. નાવ आप लोग देख सकते हो माय बाइक कोल स्टार्ट यू. માસી યાર હાલો હવે નીકળ્યો પછી હા એવું હવે થઈ કા હા કેમ છે વ્યૂ? ઘટે કાંઈ બ્રો? બહુ શું લાગે છે કેમ છે વ્યૂ એનું? કાંઈ નો ઘટા કાશ્મીર કરતાંય સારું એને આપણા ગુજરાતમાં જ સ્વર્ગ જેવું છે. જો ચોમાસામાં તમે લોકો સાપુતારા આવો ને અને એની જે મજા છે ભાઈ અનબિલિવેબલ એમ. અને એમાંય બાઇક લઈને એ બાઇકિંગ કરીને જે આના રોડ રસ્તા જે આપણી ગવર્મેન્ટે બનાવ્યા છે આમ સેલ્યુટ એમ. કાંઈ ન ઘટે. ઘટે જ ઘટે તો જિંદગી ઘટે વીરા, બાકી કાંઈ ન ઘટે. તો ભી સ્ટીમ ઢોકળા આપણને વાલા હઈએ એમ એટલે ફરજિયાત ઊભી રાખવી પડી. ભાવ તમને ઢોકળા ભાવે? ખમણે છે કેટલા? બહુ કે થોડાક? થોડા ઝીણી ઝીણી મને તો બહુ ભાવે ભાઈ. તો રસ્તામાં ઝીણી ઝીણી આવી નાસ્તાની બાકા જીકી હૈલા રાખે. બાઇક રાખ્યા એમ અડધો કિલોમીટર આગળ. ઢોકળા ખાવાના એટલે ખાવાના જ. શું કેવું ભાવ? ખાવાનું જો ને હા એમ. આવતા હોય તો ખાવા જ પડે હા એમ. હા પેટ હાટું તો બધું કરી યાર હવે. ગાડી ઓવરહીટ થઈ ગઈ છે આપણું બુઝા અને આપણે ટ્રાફિકમાં ફસાણા છીએ. બાઇકિંગ બહુ અઘરું છે. તો ગાઈસ થોડુંક પેટ્રોલ ભરાવવા માટે સ્ટોપ લીધો હતો અને પછી હવે અમે જઈએ છીએ આગળ. સારો લાગ્યો. થેન્ક યુ ફોર ગિફ્ટ. વિડીયો સારો એડિટ કરી દીધો, ચેન આપી દીધો ગિફ્ટમાં. સારું નથી આ ઊંધો હે ભાઈ, આમ ડાયમંડ ડાયમંડ આગળ રિયલ ડાયમંડ અત્યારે હાલે ગળામાં એમથી આમ અંદર હરકો કરી. ઓકે હવે જઈએ છીએ હવે સીધો ભરૂચ સુધી કે બરોડા સુધી હલાવવાની ઈચ્છા છે. તો હવે આગળ ત્યાં જઈને ચાલો મળીએ. મારા ઓલા ભાઈ નથી દેખાડો કેમ ગયા ઓલા સુકાઈ ગયેલા. એ ભાઈ નથી દેખાયો. માહોલ થોડો ગંભીર. હવે તો નગ્ન અવસ્થામાં. તો અમે લોકો વાસદ પહોંચી ગયા છીએ. ધીમી ધીમી બાકાજી કી આમ જમવું તો પડે જ, ભૂખ લાગે. કન્ટિન્યુ ઓલમોસ્ટ લગભગ 8 થી 10 કલાક ગાડી હલાવી છે. અને હવે બેઠા છીએ જમવા. તો શું કહ્યું ભાઈ જમવાનું? કાચું ગાંઠિયા જેવું આવે. આ તો પંજાબી બોય છે, પંજાબી સિવાય ખાતા નથી. કાચું ગાંઠિયા આવે. કાલી વાત. તો સલાડ આવી ગયું છે અને હવે ઓલમોસ્ટ
4 થી 5 કલાકમાં અમે રાજકોટ પહોંચી જશું. તો રસ્તામાં ઊભા રહીશું તો થોડુંક અપડેટ આપું છું, બાકી ડાયરેક્ટ મળીએ આપણે ઘરે. આમ જોવો ગાઈઝ, બધાના મોઢા લંગાઈ ગયા, થાકી ગયા. એક આ જણ હે છાપેલો કાટલો જોઈ લ્યો, એને કાંઈ એટલે કાંઈ ફેર જ નથી પડ્યો. ગાડી જેવી હતી. એને ખાલી ગાડીમાં બેહવાનું કામ કર્યું છે, બીજું કઈ કામ જ નથી કર્યું. સીટ તૂટી ગઈ મારી હસોડી થારની ભાઈ. ઓકે ઓકે. બહુ કઈ રહ્યો ભાઈ. તો ગાઈસ વી આર ઇન ચોટીલા નાવ. તો અમે ચોટીલા પહોંચી ગયા છીએ. હવે બસ થોડાક જ કિલોમીટર બાકી છે ઘરે જવામાં. તો બસ બહુ એટલે બહુ ખતરનાક થાક લાગ્યો છે. નાળિયેર વધેરીને માતાજીને દયાથી હેમખેમ પાછા પહોંચી ગયા છીએ. એટલે હવે રૂવાડો આવી ગયો છે ગાઈઝ થોડોક વચ્ચે. ઈ આજુબાજુમાં ચા બને ને એટલે ધુમાડો આવે. હવે ચાલો ડાયરેક્ટ મળીએ મારા ઘરે. 1 કલાક જેવું થાય. આમ હવે થોડોક વધારે થાક લાગ્યો છે, તો આમ મારું ફેસ કોઈ જજ ના કરતા. જય દ્વારકાધીશ મિત્રો, ફાઇનલી રીચર હોમ. આ વ્લોગને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ. તમારો આટલો બધી સપોર્ટ આપવા માટે થેન્ક યુ સો મચ. હવે આપણે નેક્સ્ટ વ્લોગ 1000 સબસ્ક્રાઈબર આપણે થઈ ગયા છે, તો આપણે થોડું ઘણું દાન પુણ્ય કરવાનું છે. તો સ્ટે ટ્યુન. આવો ને આવો પ્રેમ મને આપતા રહેજો. થેન્ક યુ. જય દ્વારકાધીશ. ગુડ નાઇટ.